કા ભાઈ મેં શું કર્યું? મારું નામ છે ને મારી નાખવામાં મને મારવા જો હજી આ તાર તું કરવા હું મગા ભાઈ આને સમજાવવાના ભાઈ આને સમજાવવાના ભાઈ પેલા શાંતિ રાખો ને બે પડદરી જાવ આવી જાવ. કેટલા લેશો? અમે જઈએ તમને ઉતાર દઈશું પડદરી. અમે જામનગર જઈએ. અમે જામનગર જઈએ તમને ઉતાર દેવું પડદરી. કેટલા લેશો એ તો કયો? કેટલા આપી દે 20-30 રૂપિયા. કેટલા હાલે? પડદરી તો આવી રહ્યો હવે એમાં હું 30 રૂપિયા આપી દેજો ને. તમારે ન આપવો હોય તો ન આપજો, આપવો હોય તો આપી દેજો. આવી જાવ. ભલા માણસ પડદરી ના હું લેવા આવે? પડદરી બે વાત કરશું ત્યાં પડદરી આવી જાય. એ તો બરાબર ચોખટ કરી સારી વરી પાછી હવે. ના ના આ તો અમારી પ્રાઇવેટ ગાડી, અમે જાતા હોઈએ તો ના ના આપણે પૂછવું સારું. હા એ તમારી વાત સાચી છે. પછી લોચા થાય લબાચા. યાની પેલા એકવાર એવી રીતે થઈ પછી બાજવાનું થઈ ગયું. એના કરતા પૂછી લેવું સારું. ખોટા ખોટી ધબધબાટી બોલે એવું ન કરે. તમે બાજવાનું ચાલુ કરો ત્યાં પડદરી આવી જાય. બેલ્ટ પહેર લ્યો ને. ખેંચો. ક્યાં રાજકોટ ના? આમ તો ના આમ રાજકોટ આપણે. બરોબર. તો પડદરી તમારે ગમે રિક્ષા એ મળી જાય કા? રિક્ષામાં ન મજા આવે. એમાં એસી ન હોય ને. આમાં એસી હોય તો મજા આવે. ઈ છે. ક્યાં રહેવાનું? ક્યાં તમારે રહેવાનું? આપણે શાસ્ત્રીનગરમાં શીતલ પાર્ક ચોક પાસે. ઓકે બરોબર. એટલે માધાપર ચોકડી ની હતી? હા બસ માધાપર ચોકડી હતી નજીક. શું નામ તમારું? મારું નામ સોહમભાઈ. એક કામ કર, લઈ જા ભાઈ ને ઘરે. છાનો મુનો બેઠો રહેજો. તને ઘરેથી નીકળે ત્યારે મેં કીધું તું મગજમારી ન કરતો. મગજમારી ની ક્યાં દે? હગા ભાઈ ટળતી જવા દે ને ભાઈ. ક્યાં જાવ હો ને હું કરો ભાઈ? જે કરો નોર્મલી આપણે વાત કરતા હોઈએ. હવે આપણે કઈ જારી આરે કઈ નો વડકા વડક થયો નીકળ્યા ત્યારના ઉઠમણામાં જઈએ છીએ. મેં તને ઘરેથી કીધું તું કે તું શાંતિ રાખજે, શાંતિ રાખજે. ઉઠમણું તો મારામાંથી કાક બે માંથી એકનું કા તારું થાય કે મારું થાય વેલા મોડું. જો ભાઈ અમારા છે ને ગામના બાપા ગુજરી ગયા, જામનગર રહેતા, બરોબર. હવે મારા દાદાથી એમના ઘરનો અવરો જવરો તો એ જવું તો પડે ને. જવું જ પડે ને વ્યવહાર. તો હવે આ મારો ભાઈ છે, નાનો ભાઈ, એ અલગ રહે છે તો બે જવું પડે ને. બે ને જવું જ. ભેગા રહેતા હોય તો એક જાય તો હાલે. હા તો ચાલે. હવે તમને વાત કરું બરોબર, બે ને જવું પડે. વાત સાચી છે. વહીવટ બધો ઘરનો ઈ કરે તો હું જાઉં કે એને જવાનું હોય? બે અલગ તો રહીએ છે ને. અલગ રહીએ તો પણ કેમ નહીં? કાં વહીવટ કરવો હોય ત્યારે એક જણો, નાવામાં બે જણો. મારી વાત સાંભળ. વહીવટ કરવો ને તો લગન પ્રસંગમાં હું જ લખાવી દઉં છું આપડા બેયના વતી. તને કોઈ દિવસ ડામ આવ્યો છે? આ તો ડામ નથી આવ્યો તો પછી આવી એમાંથી તું મને નથી કહી દેતો ને. તું નાનો હો, તારે શેનો ખર્ચો? પણ જે હોય ભાઈ બતાવો ને. હવે એમાં શું હોય? તમે મારી વાત સાંભળો. તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો કે એકલા રહ્યો? રેવાય નહીં ભાઈ, રેવાય નહીં. જો મારી વાત સાંભળો. મારી બાપા, હું મારી બાપા ભેગો રહું છું તો કઈ કદાચ કઈ આપણી પાસે કઈ આવક આવી હોય, કઈ ખેતર વેચવું હોય, કઈ વેચ્યું હોય જમીન ને, તો એ પછી મારી બાપા ભેગા રહેતા હોય તો એને જ રાખવાનું હોય ને. હવે મારી હું રાખું કે ના પાડું તોય તારે જોઈ ખેતર માંથી ભાગ. તે ક્યારે રાખ્યા મારી બાપાને? હું રાખવા તૈયાર જ હું. કાં તેથી કાકા ને બધા બેઠા હતા, નહોતી આપણે ચોખવટ થઈ તેથી હું કીધું મારી બાપાને રાખું તો દર મહિને 50,000 જોઈએ મને. હા તો લે, તો તું લેસ ને અત્યારે. ક્યાં લઉં છું? તું મગજ નો ફેરો. નથી હલાવી ગાડી. આ તો તેલ પીવા ગયું તો મારે કઈ જવાનો નહીં. આ શોખ નથી. આમ તો મોડું પોળો થઈ ગયું હોય. તમે આ બાજવાનું બંધ લઈ લે પાછી ભાઈ. વાત થાય તમે બાજવાનું બંધ મને ઠેકાણે પકડો ને. કઈ ના બાયદા બાને કયો ક્યારનો મગજ ફેરવે. આ ભાઈ ફેસલો કરવાના. હું તમારી યારે વાત કરું ને પ્રેમથી તો એનું પેટમાં હું પડે. એમને આ ભાઈ ફેસલો કરવાના. તું એમ કેસ મારી બાપાને સાચવે આમ તેમ. આ ભાઈ ફેસલો કરવાના હે. ઈ તો ખાલી હું વાત કરું. તું મારી વાત જ ન કરાય. તારામાં અકલ હોય આવી વાત જ ન કરાય પારકાના મોઢે. એટલે તમે જી હોય પતાવો ભાઈ. હવે તમે હકાલવા માંડો જી હોય. મને તો મારા ઠેકાણે રેવાય નહીં ભાઈ, રેવાય નહીં. જોઈન્ટ ફેમિલીમાં રેવાય જ નહીં. હું તો કહું ને દુખીના પાર થઈ જાય. તો તું અલગ વયો ગયો ને રેવા? તોય તું એમાં થવા જાસ ને સરપંચ મારા ઘરમાં. મારે ક્યાં જાવું ક્યાં નહીં. તમે કોણ કોણ રહ્યો ઘરમાં?
ઘરમાં બધા ફેમિલીમાં સાથે જ રહીએ છીએ, મમ્મી ને પપ્પા ને તો બધા. તમારે આવો ડખા થાય? ના, અમારે ન થાય. ક્યાંય આવું ન હોય, બધાયના ભાઈ સમજતા હોય. હું મત આના જેવો તો નહીં હોય ને તમારે કોઈ ભાઈ? ના, એ કઈ નથી હો. હે તમે મોટા કે નાના? મોટો તો તમને રિસ્પેક્ટ દે ને નાના ભાઈ? દીએ જ ને. ઓલા વર્ષે પાક આવ્યો, કીધું મારે ગાડી લેવી, લઈ દીધી. એક તું જ પહેરવતો હોય. 25 લાખની ગાડી લેવી હોય, 25 લાખની ગાડી લેવાય કોઈ દિવસ? 25 લાખની ગાડી નો પણ 25 લાખની નો લેવા, મારા ભાગમાંથી ભાગ આવે એમાંથી તો હું ગમે એટલાની લઈ શકું ને. તો લઈ શકાય. જો સાંભળ અરે ભાઈ તમે આને ક્યાં યાર તમે સાંભળ એને ગાડી લઈ દેવે ને. હમણાં હા, મેળો એમ. ગયો, હાથમ આઠમનો મેળો લઈ ન દેવે. 8-10 ઈ કઈ ગાડીનું કહે? 7-8 નું હમણાં લોક મેળો ગયો, લઈ દેવે. અરે ભાઈ હું 4 વ્હીલ ની ઓરિજિનલ ની વાત છે. ઠીક, મેં કીધું લોક મેળા ની એ છે, મગજ મગજ તમે ઠેકાણે ન હોય, યાર, લોક તમારા મેળામાં જ મગજ લીધી હોય. ઠેકાણે નથી ભાઈ. મારો મગજ ઠેકાણે છે ભાઈ, તો મને તમે બી બાજુ મને કઈ એટલે મેં તો તમે કઈ ગાડી ની હું કઈ તો તે ગાડી પૂછ્યું ભાઈ ને એટલે તને કીધું ને ભાઈ એને. ઘરની કર હજી તો મારી સામે કઈ આમ તું જોઈ તો કઈ હું બીસ નહીં, તું એમ કે આ ભાઈ પાસે તું હારો થવા જાસ, અત્યારે તું મને આવું બીવરાવસ. મારે ભાઈ થી લેવા કે ન દેવા, હું હારો થઈને હું કરું એને? ભાઈ ઈ તમે 30 બે બંધ રૂપિયામાં થાવ ને હવે, ભાઈ તો સારું છે હવે. ભાઈ હું મને મારા ઠેકાણે પકડો પડતી, મારે મોડું થાય. કેટલા યાને વાગી કયો, મેં ગયા તમને હવે? કીધું બેહો, મેં કીધું તમને તમે હાથ રાખ્યો તો ઊભી તો મેં રાખી. ઈ આએ કીધું આ અમારા આના બહુ બધાની એને સેવા કરવાનો શોખ છે. તું મગજમારી ન કરો નહીં તો ગાડી નહીં હાલે જરાય હાલે. હાલા તો કાઈ ને 25 પાછી લઈ લે ભાઈ. 25 લાખની 4 ની વાતો કરીને 30 રૂપિયા હાટું રોવો હો. જા સાંભળવું પડે, અરે મેં તો કીધું તું ને કાઈ નથી જોઈતા પૈસા. સાંભળવું પડે ને તારે. તમે ભાઈ બંધ થઈને ધીમે ધીમે જવા દો, મારે મોડું થાય છે હવે. હમણાં ફોન આવી જાય મારે, તો આને કામે ક્यों યાર જવાનું હોય મગજમારી હવે. કરે? મગજમારી તે ચાલુ કરી, ક્યાં જાવ હો ને મારી હારે તે કોઈ દી સીધી રીતે સમજો પણ આ તો મારી વાત? અજાણ્યા 2 મિનિટ કોઈ યાર કોઈ દી અજાણ્યા સમજો અત્યાર સુધીમાં તું કોઈ દી સમજો ઈ મારી તમારી વાત? ઘરની બધી ઘરે કરજો ભાઈ, મને ઠેકાણે પકડો, મારે થાય છે કોઈ મોડું. દી મારે સમજો અહીંયા 8 વાગી નહીં, જાય. પોતાનું જ બધાય પોતાનું જ. ભાઈ મારું તો સાંભળ, મારે લગ્ન નહોતા કરવા તોય પરાઈને લગ્ન કરાવ્યા. મુગત નો ફેરો તો આ તો પેલા જ કહ્યું તું જો નહોતા રહેવા દેજે. હું છેલ્લી વાર કહી દઉં, ભાઈ હવે. મને અપમાન થઈ જાય તારું. મને કેતો મારા નહીં કાનમાં તું, મીંડા બોલવા દમરા આવે. તું મને ખોટી રીતે કેતો ને અપમાન થઈ જાય પછી નો કેતો તું. તો જો આ મગજમારી કેવી કરે તમે એને સમજાવો ને. એટલે હું સમજાવું તમારા ઘરના ઝઘડા, મને તો ઠેકાણે પોગાડો ભાઈ, મારે પડદે સમજાવવાની તારે જરૂર તને હે. હવે નો બોલતો. મને કઈ બોલવાનો શોખ નથી, હવે નો ને મારે બોલતો. ત્યાં કઈ જવાનો શોખ નથી. હવે અહીંયા તો ઉઠમણામાં તો જવું પડે ને, બાપાનું ખરાબ લાગે કે આ તો બાપા ને માજી હે ને એટલે જવું પડે. તરત ત્યાં કે લુંગી વાળાના ઘરેથી કોઈ નહોતું આવ્યું. આ તો ઈ કાકા એ મારા લગન માં 51 રૂપિયાનો ચાંદલો લખાઈ. મારે તમારી ગાડીમાં બેહવાની જ નહોતી જરૂર ભાઈ મારે. એલા જો હળવેકથી બોલ, હવે મારું મગજ જાય છે. એ તો ભાઈ બેઠા છે, હું એના મોઢે કઈ નથી કરતો તને. કા અત્યારે તને સાચું કીધું એટલે કડવું લાગ્યું એમ? તમે બે રાડા રાડી કરો માં, નકર મને નો પોવા દે, મને નીચે ઉતરજો એટલે હું બીજું સાધન ગોતીને વયો જાઉં ભાઈ. રાજકોટ થી બેઠા ત્યારે ને મગજ પકવી દીધો મારો તો હાવ. ભાઈ મારી જિંદગી પકવાઈ ગઈ એની હારે, ઈ તમને નહીં ખબર. એ તમારે બેયને જોવાનું હોય, મારે ન જોવાનું હોય કઈ. મગજની મો તું અત્યારે રહેવા દેજે બધાય વચ્ચે. હું તને કહી દઉં આ ભાઈને સમજાવી દો ભાઈ. બહુ આ કહી દો તો ભાઈ, હું કહી દઉં હાચો કઈક મારે અપમાન થઈ જાય નકા હું મારા ભેગા થાય. તું રહેવા દે બકા, હું છેલ્લી વાર કહું, મને મોકલ. પોખરજે બહાર. મને મોકલ. મને લાગી ગયું ભાઈ તમે બે જી કરો એ મને કામ મારો, મને અડે એ તમારો હાથ, મને પોગાડો. હું નકર કરું બધાયને ફોન. તાર જેને ફોન કરવો હોય કરજો. કહી દઉં હું છેલ્લી વાર, હું બધાયને કરું, કુટુંબને ભેગું. એ તો ભાઈ બેઠા એના મોઢે હું કાઈ નથી હું બોલતો. એના મોઢે બોલતો, એને કાઈ નથી બોલતો. એક તો મોટી ઉંમરના લાગે. એટલે હું ક્યાં મોટી ઉંમર, મારે કઈ થોડા તમારે જે ધોરા આવી ગયા મોટી ઉંમર ના હોતી. એટલે ખાલી એમ હું જસ્ટ કહું છું કે આમ મોટી ઉંમરના લાગે ભાઈ. તું મારે હે ને ઉતારવું હોય ને મને જામનગર રહી જા, બાકી અહીંયા ઉતારી દે. ન ગમતું હોય તો પરાઈને તે મને લીધો હોય, મારે કઈ આવવાનો શોખ નતો. આ જો ગામ સાંભળે, ગામમાં પડતું જાય ને તો અબલબ લબલબ કઈ નો કરાતી હો જીણકો તું ના મોટા ભાઈ જોવા અરે જાય. પણ મોટા કઈ હાવ આમ નો હોય યાર. હવે એમ તો નાનો પાણો પાછા લુઈ હોય આનું. તમે જો તમે મોટી ઉંમરના છો, તમારી મોટા હું મોટી ઉંમરનો નથી ભાઈ. હવે કેટલી ઉંમર હશે તમારી? કેટલી લાગે છે? 40 એક વર્ષ હશે તમારું? ના ના હવે 30-35 વર્ષ છે. અરે ભાઈ ની ઉંમર 52 કે 54 હોય, શું કામે તમે નો વચમાં ભાઈ બોલતા? 52 કે ઓછું વપરાયું, 34 વર્ષ કીધા મેં અને 52-54 ની. અરે બસ ભાઈ તમે 22 વર્ષના બસ, પણ તમે વચમાં નો બોલતા. બોલવું જ પડે. ઘડીક તો પૂછે આમ કરે, ઘડીક આ પૂછે આમ કરે, મારે ક્યાં જવું? હું કઈ નહીં પૂછું ભાઈ, તમે તું પૂછજે ભાઈ. તમે અમારી મેટરમાં મારામાં તો બોલતા જ નહીં ભાઈ. તું ગાડી હલાવ કા ભાઈને ઉતારી દે. તમારા બે માં બાજુમાં મારું રેશન કાર્ડ પર નામ કાઢ નાખશો ક્યાંક, હું રહી જઈશ એમને.
આ ભાઈને ઉતારી દે ભાઈ કાકા હા, તો મને ભાઈ ઉતારી દે. આ આવી રીતે નો મજા આવે કાંઈ. પેલા હે ને બેહાર વાટાણે ધ્યાન રખાય આપણે. મેં નહોતા બે ભાઈ. મેં નહીં, અમારા ભાઈ બે આયરા હતા. એ ભાઈ, તું તમે આડાઅવળું શાંતિથી બેઠા બોલીશ આવજો ને તો ભાઈ. હવે ઈ આડાઅવળું બોલશે ને મારાથી સહન નહીં જો હું થાય. તમને વાત થઈ પૂરી. વડીલ તરીકે તમને હું વચ્ચે રાખું છું. અરે એલા પાછું વડીલ કીધું, હું ચોતરી નો ખાવ હવે. તો ભલે પણ એમ નહીં, એક વડીલ તરીકે તમે આજે ગાડીમાં બેઠા હો. આ ભાઈ 34-35 તમે ઈ જ કહે હે કે વડીલ તરીકે હું તમને કહું બરોબર કે આ બોલશે તો હું બોલીશ. વાત થઈ ગઈ પણ ઈ મારી મગજમારી કરે તો હું શું તમે કરું? ઘરે જઈને મગજમારી કરજો. અહીંયા મારું મગજ પકવી દીધું બે. તું બોલીશ એટલે હું બોલવાનું. હવે વડીલનું તું માન ન રાખતો યાર. મારા કરતા વડીલ તમે વધારે દેખો છો. દાઢી બાટી થોરું આવી ગયું હવે. ઈ તો ભાઈ હજી નાના હે 16 વર્ષના. હાલો હાલો જવા દો. હાલો મને જલ્દી પોગાડો હવે. હવે ક્યાંય ઊભી રાખતા નહીં હો. હવે જવા દીજો સીધે સીધી. હવે ફાઇનલ ઓલું જે ખેતર હે ને એમાં મને તું મારો ભાગ દઈ દે એટલે વાત થઈ ગઈ. એલા ભાઈ ખેતર ગયું ઘરે તમારું, એ ઘરે જઈને લાભ કરજો. મોટા હું સાચું કહું આમાં હે ને તુંય નહીં રે ને હુંય નહીં રહું. આમાં હે ને મોટી થાય. ઈ તમે બે રહ્યો કે તમારા બધા મને એમ છે હું નહીં રહ્યો, મને એવું લાગે છે. આ ભાઈ તમે 2 મિનિટ તો શાંતિ રાખો, અમને કઈક વાત તો કરવા વાત દો. તમારી ઘરે જઈને કરજો ભાઈ. આ તમારા બેયને બાજુમાં જો સ્ટેરિંગ ફગી જાય ને તો હું ઉપર વયો જઈ ગયા. હારું ને છૂટી ભાઈ. તમે વડીલ હવે બે પડતી લગી કાંઈ બોલતા નહીં. છાનમુના બેઠા આવજો. એક ઠો માર દેવું નાક ઉપર નાક ફોડ નાખી બેયના. વાવણી કરી હોય ત્યારે લઈ જાજે ભાઈને, ત્યારે આજ આવશે. તમે તો હાથી રાખી લ્યો મને. લે બે હાઈરો એમાં 30 રૂપિયામાં તો અત્યારે જોતા હોય તો દઈ દો ભાઈ, ઉતારી દો. નકર મારે નથી આવું. કઈને લપોચ કરી રાખો રાજકોટ થી. ખેતરનો ભાગ દઈ દે ને ખેતરનો ભાગ દઈ દે ને. ભાગલા તમારા ઘરે જઈને પાડજો. એટલે હવે અમે બે ચૂપ થઈ જાવ. તમે બોલ કરો છો હવે તો. બોલ બોલ જ કરવું પડે ને. મગજ પકવી દીધો મારો કઈનો. વરી ઊભી રાખી જો. તમારા આના કરતા હાલીને વઈ ગયો તો સારું હતી. હું પડતરી ભોગી જાત. આ ચોથી વાર ઊભી રાખી. તમે બોલી લો હવે બીજું. અમે શાંત બેઠા બે ભાઈઓ, તો તમે બોલ કરો છો. બોલ બોલ જ કરવું પડે ને. મારું મગજ પકવી દીધું બે થઈ. એના ખેતરમાંથી ભાગ માંગતા હોય એવી રીતે વાત કરે કે તમે હલાવી લ્યો હાલો. મને ફાવતી હોય તો તું મારી ઘરની 4 વ્હીલ ન લઈ લઉં તો હું કામ ગામને માથ લાંબા કરવા જાવ બેહાડો એમ. તો શાંતિથી બેઠા રહ્યો ને ભાઈ. પોગવું આ તો હવે એકઈ બોલતા નહીં. હવે હાલો જવા દ્યો. તમે બોલ કરો છો. અમે તો ક્યાં બોલ કરીએ. કઈ ના બોલ બોલ. મારો ભાઈ બિચારો શાંતિથી બેસી ગયો. આ બિચારો અમે ક્યાં ક્યારના અમારા સમાધાન આખા થઈ ગામને ગયું. મને એમ છે હાઈ થઈ તો 10 જણા ઉપકાર એવડાવી લેતો હોય છે. દેખાતું નથી કાંઈ આમાં કાંઈ. ભાઈ તમે ગજબ ના આવે બોલતા નથી એટલે તમે હાવ આમ બોલતા નથી એટલે શું વરી. તમારે ક્યાં જવાનું છે? મારે પડતરી જવાનું. હા તો બસ તો હવે આવી જાય, શાંતિ રાખો. આમાં આવી રીતે આવી હા, જાય. પણ મજા આના કરતા તો કરો હાલીને તમે. ભાઈ હાલીને વઈ ગયો હોત ને તો પોગી ગયો હા તો હોત. ટ્રાય કરો હાલો. તમે અહીંથી હાલીને જાઓ, અમે ગાડીમાં આવીએ. એ તો તમે અહીંથી તો વઈ જ જાવ ને. એ તો મને વાંચ કેવાય તો અહીંયાથી હું હાલીને વયો જાત. પૈસા હજી દીધા નથી ને પૈસા વાત ભલે ને પેલા કહે કે પૈસા ન દે તો કઈ નહીં ને. હું કહે કે આપવા પડે ને પૈસા. માણસાઈ ની રીતે કેતા હોય તમારે આપવા તો પડે ને. તમને આમાં શરમ કઈ આવે માણસાઈ છે. જેવું દેખાય છે બે માં એકઈમાં. ઓલો ઓના કાઠલા ચાલે ને ઓલો નો કાઠલા ચાલે ને. પણ અમે ક્યાં ક્યાંક મારો કાટલો જાળી લેવો તમે બે વચમાં પડો બોયલા. અરે પડવું જ પડે ને તઈ. તમે બે બાજુ એમાં ત્રીજું ચોથું જ કોઈ છે ને. મારે જ તમે પડવું પડે સરપંચ ને થવા જાવ છો અમારી બેયની વાતમાં. સરપંચ તો થવું જ પડે ને. મારું મગજ પકવી દીધું બે થઈને. હાલો હાલો હવે જવા દ્યો. હાલો હવે હું તમને ખાલી જોઉં. મને જોવા નથી. ઘરના જ જોઈ લઈજો. એમ નહીં તમે અમે બે બાજતા એમાં તમે વચમાં બાજવા માંડ્યા અને બાજુ અમારી. જ પડે ને. મારે મોડું થાય છે. કયું ને માંથી નીકળે કેટલા વાગ્યા પોણી કલાક થઈ હવે. અત્યારમાં 10 વાર ભોગી ગયા પડતરી કઈ છેટું નથી. કઈ 4 વ્હીલ માં વાર શું લાગે. તો તમે ગાડી હલાવી લ્યો ને. મને ફાવતી હોય તો ઘરની લઈ લો ભાઈ. તમને બેન ડ્રાઈવર રાખ દઉં. તો મને પણ ફાવતી નથી હલાવે તો તો વાત એમાં છે. શાંતિ રાખો ને. ક્યાંથી માણસો આવી જાય. કેમ ભાઈ ક્યાંથી આવેલા આવે એટલે. અલા ઈ જ કહું ક્યાંથી આવ્યા. અમે તો તમને રાજકોટ થી આવ્યો. બીજા ક્યાંથી આવ્યો હોય. તમે હાથ દીધું એટલે બાકી અમે તો તમને આમંત્રિત કર્યા નહોતા. આવો, મને આવો. આમંત્રિત ન કર્યા હોય. આ તો મેં ગાડી જોઈ જ ને કે કઈક વ્યવસ્થિત માણસો લાગે છે. આ ઈકો તો અમે દેખાય. વ્યવસ્થિત જ ઈકોનો છીએ અમે. દેખાય આવે કેવા વ્યવસ્થિત હોય. તમને ઘર વળી ઘરના- ઘર ઘરના હામાં કાટલા ચાલો ઈ માણસ વ્યવસ્થિત હોય. તો હું કેમ બેઠા હું? તો બેવું જ પડે ને. તો ઊભી રહી ગઈ એટલે આ બેઠી. તારા કારણે મારા ઘરે તો હજી રવા દેજે મોટા. હું આ ભાઈનું ભાઈ, મોઢું શાંતિ રાખું રાખો હો. ને બાકી ભાઈ. એક ધુંબા હે ને હું ચશ્મા બધું લોહી બોય કાઢી નાખીશ. ઈ લોહીભાઈ ભાઈને તો ધૂંબો માટે એટલે તને ભાઈ સ્ટેરિંગે માથું ભટકાડી દઈશ પછી ઘડીક રોકો હાથ તો. ચાલો ને ઘડીક કાટલા ભલે ચાલો ને મારે ઘડીક 10 વર્ષની પડશે ઈ જ ને.
એમને તું ભાઈને ઊંટમાંથી બિલાડા ને બિલાડામાંથી ઊંટે વાળા ફરતી આને વાળા સમજાવી દો. રાખો, ભાઈ મારે- તમને ધુંબો મારવાનું કહે તને કહું મોટા ઈ ભાઈને હું કહું તને મારવાનું મને કહું. થોડો મારો લે મેં શું કર્યું તમારે ઈ તમને ધુંબો મારવાનું કહે. તું મને મૂક, મારે ખાલી 10 વર્ષની જ પડશે હો. ખોટું થઈ જાય હું 10 વર્ષ ભોગવી લઈશ. આ ભાઈ સાક્ષીમાં હે. તો આના આ ભાઈના બાયડી છોકરા રખડી રહી અરે ને આ ભાઈ સાક્ષીમાં બધું કે હે. ઈ તમને તમને ભાઈ કહ્યું ઊંચી તું. સાક્ષી મને રહો મને રેવા દેજો કે મને તમે. મારી નાખવાની ટ્રાય કરી મારા ભાઈ. મેં તને મારી હા, તો મારી નાખવાની મારા ભાઈ. ક્યારે કીધું મારી નાખવાનું હે? તમે બચકા કરો છો? તમે આને સમજાવો ને. એલા એ હું હે હવે મારો હાથ ભાંગી જાય. બાઈ થયા હોતી મારે કમ્પ્લેન લખાવી ભાઈ. તમે સાક્ષીમાં હો ને મને ના, મારી હવે હું નાખવાની. સાક્ષીમાં ન રહું ભાઈ મારે તમે બે complain જી હવે. કરવું હોય ઈ કરજો હવે મારે કમ્પ્લેન લખાવી. તું ભાઈ લે, મને અહીંયા ઉતારતા હોય ને હું જાઉં ભાઈ. તમે સાક્ષીમાં હો ને. એલા ભાઈ બે માં ના યાર, મને તું ઉતારી મને મારે જો જો, મને મારી ભાઈ શાંતિ નાખવાની. અરે રાખો ને. મૂક ને યાર. મારો હાથ. શાંતિ રાખો પણ તમારા કારણે ઝઘડો થયો છે. મારે કારણે શું હે મેં શું કર્યું મારે પોલીસ સ્ટેશને જાવું મોટભાઈ. તમે સાક્ષીમાં હો ના ને ભાઈ હું કઈ બરોબર. સાક્ષીમાં ખાલી ન રહું. તમારે કાંઈ તમારી નથી મારા બે કહેવાનું. બળિયા ખાવાના મારા કાંઈ તમારા બળી બળિયા આઈને નથી મને ખાવાના. મારી નાખવાની ટ્રાય કરી. છરી બતાવી અહીંયા ગળે મૂકી. તમારે મેં એટલું છરી જો જ ગોટાળો કે અમે છરી મૂકી. ના, ના 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 મોટભાઈ, વાત સાંભળો. તમારે થાય એટલા લઈ લેજો. બરોબર પૈસા હું આપી દઉં. તમે યાર એલા ન્યાય ભાઈ દે, મારે ખાલી એટલું જ કાંઈ નથી કહેવાનું હોતા હોય. પૈસા ના મોટા મારે મને કાંઈ મારી કહેવું નાખશે કાલ. હવે મેં ક્યાં છરી બતાવી અને યા ભાઈ કે હે, તું જો ને યા ભાઈ કે હે. એલા ભાઈ મારે કે નથી કે ની સાક્ષીમાં હું નહીં રહું અરે મોટભાઈ, હું તમારા તો બેનું આવીશ મારું ને. રેશન કાર્ડ માં નામ હું નીકળી ખાટલે ગયું, હું તો વયો આવીશ ને તો આ મને મોઢે હે ને આમ ડૂચો દઈને માર નાખશે. આ તમે જોતા નથી? એ તમારા ઘરના હું ઘરનો તમને પ્રશ્ન ક્યારનો કરો વડીલ ભાઈ. વડીલ કરું છું તમને હું. મારો હાથ ભાંગી નાખ્યો મોટભાઈ. તમે કઈ બોલતા નથી. આ હોજી ગયો આખો હાથ. મારે પોલીસ સ્ટેશને જવું. તમે આવો હો કે એલા નહીં? ભાઈ કે પોલીસ સ્ટેશન માં આવે પડદરી મને પડદરી પોગાડો હું નતર હે ને હું બેયના નામ દઈ દઈશ. કા ભાઈ મેં શું કર્યું તારું મારું તો નામ હે ને શેનું દે હું મારી નાખવામાં મને મારવા. જો હજી આ તાર તું કરવા હું મગજ. આ ભાઈ આને સમજાવો ને ભાઈ. ભાઈ આને સમજાવો ને ભાઈ. એલા શાંતિ રાખો ને બે એલા તું રહેવા દે, તું રહેવા દે. ભાઈ શાંતિ રાખો ને બે અરે ભાઈ. ભાઈ મને નીચે ઉતારી દો ભાઈ મારે નીચે વહી જાવ ભાઈ મને નીચે ઉતારી દો ભાઈ મને મારા ઠેકડા પડદરી આવજો ભાઈ મને ગુસ્સો. ભાઈ હું નીચે ઉતરી જાઉં આ મારી તમારી નાખશે, સમજાવો ને તમે. મારી મારી આબરૂને નાખશે, કાકરા કરો છો, આ બધાય જોવે મારી ને જોતા નાખશે, નથી. મને મારી નાખશે. તમે આવી જાઓ ને યાર, મને મારી નાખશે. આ તમારા બે ને મારી આબરૂ ના કાકરા કરી નાખશો તમે તો આ મને એક મારી તો તમારા બે માંથી કોઈને હે ઓછી આવ. તમારા કારણે થયું બધું. આ મારા કારણે શેનું થયું મેં કીધું તું બાજજો ભાઈ તમે બે ભાઈ મને અહીંયા ઉતારી દે હું વયો જાઉં ભાઈ અત્યાર સુધી બોલ્યા હું નકો હતા વયો ને. જાઉં અત્યારે બોલતા તને કેમ મારી માફી માંગે? હું નહીં માફી ઘરે જઈને હું માંગજો ભાઈ. કેસ કરીશ. તમે આવો ને ભાઈ. હું કાઈ નહીં હો ભાઈ મને વચમાં લેતા નહીં ના હું કાઈ નહીં આવું કે કરીશ યાર. તમે હવે તો કઈક બોલો મારે. ના ના મારે કાઈ નથી કરવું માફી માંગ તને કીધું ને? તું માફી માંગ. ભાઈ, તમે બે કહીને ભાઈ ભાઈ તો ઓલા ને કઈક થઈ જાય ભાઈ એલા એક તો મને વડીલ કયો ને મારું એટલું તો માનો નકર હું વયો જાઉં અહીંથી ભાઈ ઓલો રોવા માંડ્યો જો હવે ગમે એમ કરીને બોલતો તો હું કરું? તે એને બોલાય તમે ભાઈ એને રેવા દો હું નીકળી જાઉં એલા ભાઈ હું જાઉં હવે ભાઈ ખોલો આ દરવાજો ખોલો તો હું જાઉં છું ભાઈ આવી રીતે નથી સાંભળો તમે બેસો હું તમને પડદરી ઉતાર દઉં. હવે ઠેઠ લગી બાતતા નહીં હો નકર હું ઉતરી જાઉં ઓલો જો રોવા માંડ્યો એક તો વડીલ કયો તમારું માન રાખ્યું વડીલ ખરેખર એને સમજાવી દેજો નહીતર. એટલે એ છાનમુનો બે જાવ તું ઠેઠ લગી હવે અને તમે છાનમુને જવા દો હાલો મને પોગાડો હવે આ તમારી ગાડીમાં બેહીને તો મારી બુદ્ધ બેહી ગઈ હાવ બધો ચડી ગયો. બધો ચડી ગયો. યા હોજો ચડી ગયો આને આવી રીતે ન હોય હવે કઈ ઠેઠ લગી તું બોલતો નહીં હવે તમારા ખાતર મેં કાંઈ મૂક્યો હે? સારું તમારું કર્યું હવે એટલું વડીલની રિસ્પેક્ટ રાખી કાકા વાકાને બધાને કહેવાનું જો હવે. મારે હવે એવું જ નથી આવું. બંધ થઈ જાજો બાકી ચાલુ ગાડી ઉતરીને આવીશ હો હું. તો ઈ તો ઉતરીને આવી તો મેં એલા, કીધું પાછું આવી તો ચાલુ ખબર કર્યું તમે પડશે હવે. ને રાજકોટ. તો એને કયો ને એ ચૂપ થાય ક્યારનો બોલ કરે હું શું કરું? તમારું વડીલ તરીકે માન રાખીને હું મૂક્યો છે મેં એને. બાકી બાકી એને તમે કઈ બોલતા નહીં હો હવે.
મારો મગજ ફેરવી નાખો. તો મારો હું વાક યાર આમાં ઈ બોલ બોલ કરે તો હું કરું? ઓલો ઓનો વાગ દે, કાટલો ઓલો પકડો વાગ યાર, દે, તમે મારે મારો. શું કરવાનું? સીધો માણાનો કાટલો પકડો. આ સીધો મોટો થઈને સીધો લે કે હું સીધો માણા હોઉં. ખરાબ જેવો છો વાકા ચૂકો. તારા કારણે જો ગમે ઈ બોલે. તારા કારણે નહીં તે ભવાડો કર્યો મને કહેવાતું. હવે ક્યાંય બ્રેક ન લાગે, જો ઠેઠ પડોતરી હવે. હલાવી લ્યો લ્યો. નથી ફાવતી એલા. લ્યો હલાવી લ્યો તરત. બંધ થઈ જાજો નહીંતર હમણાં તમારો મગજ ભરે તું આને ગયો ને ભાઈ હવે બોલા ભાઈ. એલા ભાઈ અકાલો મંડો ને તમે. તો ઈ મને હું કામ રોડારડ કરે મારા ઉપર? એક તો ઘી તમે હોય હું આગમાં. આ મેં શું કર્યું? કી તમે હોય મોદી. મને તો તમારે બેયની વાતમાં મને તો વચમાં લ્યો માં. એક તો હું બેયને અહીંયા શાંત પડાવું ને પાછા મને કીએ છે. તો તમે જ કીધું આને શું કીધું? બાજવા માંડો. કાંઈ બાજુ મંડો એમ નથી કીધું. હવે મારું નામ બાજુ માં તો બેન મારી શું હવે? આને ગયો ને હું ક્યાં કઈ બોલું. આ વરી કાં ઊભી રાખી? એને કહી દો બંધ થઈ જાય. બંધ તો નહીં હતા મને વાપીનું ને કહેતા હતા ને તું રાજકોટ આવ ભાઈ હું કઈ અત્યારે હું આ ભાઈ રાજકોટ ગયો ઘરે તમારો અત્યારે મને પોગાડો ભાઈ. મને વારી લીધું ને તું જો રાજકોટ આવતો ને. એને કેવો બંધ થાય? આ ભાઈ બંધ થઈ જાય ને ભાઈ તું હવે. ના ના યાર મને ભાઈ આજો હાથ ઓછી ગયો યાર જો ઈ ઘરે જઈને હુમો કરાવી લેજે રાજકોટ જઈને. આ ભાઈ મને પોગાડો ને ભાઈ હવે. રાજકોટ તમે તો હવે ટીટોળો મુતરાયું હવે તો. કઈ ના નીકળી પડ્યા હો રાજકોટ રાજકોટ. ઈ નો થાય બંધ ત્યાં સુધી નહીં હલાવું ગાડીઓ. અલા ભાઈ તું બંધ થઈ જા ને તો હું તો ટાઈમે પોગું ભાઈ એલા. હવે જો રાજકોટ તું પોગ આઈ તો પોગીશ ના હવે જો હું કરું ને મને અત્યારે એલા તમારા બેયની લપમાં મારે મોડું થાય, મારે જવાનું છે. હું બધાને કહું છું ભાઈ તારે તને બાંધવાનો બહુ શોખ છે ને તારો બાંધવાનો શોખ આઈ છે પૂરો કર. મને હાથ નો અડાડતો. તું બંધ થાન નકર હું તને મારી હવે ક્યાં કહે. મને મારી લીધું જોતા નથી યાર તમે મને તો કઈ નો પણ બંધ થવાનું કે બંધ થઈ નકર હું એક ઠોકો માર દે હવે. આય મને માર્યું તમે મારો તો આને પડે તો ગમે ત્યારે રે. મોટા ભાઈ એને શાંતિ રાખીને બેહવા દે ને. જવા દે ને ભાઈ ગાડી હવે તમે હવે તમારી ગાડીમાં જ ખોટું બેહાઈ ગયું યાર હવે. આના કરતા કોકની ઈકોમાં રિક્ષામાં બેહી જાવું હારું. આ બબે મિનિટે બે ભાઈ જે ભાઈ ત્યાં બે ખોટી નો હે, ખોટી નો હે. ખોટું ખોટું રડે. બે ભાઈ વગર દુશ્મન કઈ સમજાતું નથી. બંધ થઈ જાય. પાછળ આવીશું નહીંતર બંધ થઈ જાય. એટલે એ ક્યાંય નથી જવું ભાઈ. હાંકવા માંડો ને હવે મારે એને મોડું કણ થાય બંધ હવે. થાય. અરે ભાઈ બંધ થઈ જાય ને તો હું એક મારી દે ને હવે. દુખે યાર જો ભાંગી રહી કોઈ આ તો ભાંગી નહીં કોઈ તો હુઈ જા થોડીક વાર આમ થઈને શાન મુનો ને કઈ એક મારી છે હું તને. તું રાજકોટ ભાગી જા. ખબર પડી ને કેવો છે ઈ? હું તારા આ ટાટિયા તું જ ખોટો હોય સમજાઈ ગયો હવે. આ ભાઈ હાંકવા માંડો ને ભાઈ જાવું છે હવે મોડું થાય છે હવે. એ ભાઈ શાંતિ રાખો ને હવે ને કહો એ ભાઈ તું મને અડવાય. હું જાઉં ભાઈ હાલો ભાઈ આ મારે વહી જાવું છે હવે. હું વહી જાઉં. ભાગી ગયા તું રે. બીજી ગાડીમાં પ્રેન્ક કરતા જા. કેમેરો છે પાછળ જોવાની, સામે જો, પાછળ ફરીને જો. કેમેરો છે ફરીને જો ભાઈને. એટલે હવે આવી રીતે નો હોય ભાઈ. કોકના છાતીમાં ગાંઠિયા બેહાડી દેવો તમે તો ભાઈ હવે. હું મસ્તી આવી હોય યાર કઈ મસ્તી હવે. નહોતા બાંધતા ભાઈ આમાં કોકને ઉકલાવી દેવો ભાઈ તમે તો. આવી રીતે હોય
દાંત કાઢો બધી. મારું નામ આરજે વિનોદ છે, અર્જુન છે, અમે પ્રેન્ક કરતા હોઈએ છીએ આવી ગાડી. રીતે નો ભાઈ મને છાતીમાં દુખાવો ઉપાડી દીધો. હું મને એટેક આવી જાય તમને બેને તો આવતો આવે. હું વયો જાત ઉપર. તમારા ખેતરના ભાગલા તો ભાઈ મારા ભાગલા પડી જાય એમને. આવી રીતે ન હોય ભાઈ. એકચ્યુઅલી મનોરંજન માટે અમે લોકો પ્રેન્ક કરતા હોઈએ છીએ. આ કેમેરાની સામે બોલ દે, મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર શેર કરો. અને આ એક અમારા તરફથી નાનકડી ગિફ્ટ છે. અને એક આ પ્રેન્કથી અમે મેસેજ આપીએ છીએ કે ભલે ન્યુક્લિયર ફેમિલી કલ્ચર થઈ ગયું છે અત્યારે, પણ જે મજા છે ને જે જોઈન્ટ ફેમિલીમાં રહેવાની, કે તમારી સાથે તમારા મમ્મી પપ્પા હોય, તમે હો, પછી નાના બાળકો જ્યારે એના દાદા દાદીના ખોળામાં રમતા હોય, એક જોઈન્ટ ફેમિલીની એક મજા છે. એક રિસ્પોન્સિબિલિટીઝ છે ને ડિવાઈડ થઈ જાય. ભલે અત્યારે બધાને એટલું રહેવું ગમે છે, તમે પ્રેન્ક તરીકે એક બધાને અલગ રહેવું ગમે છે, બરોબર છે, પણ આ તને મગજ નહીં કામ આવે. લઈ લે પડદરી.